આપણે જે રીતના વાત કરીએ તો જે સભા સ્થળ તમને દેખાડવા માંગીશ, જે સભા સ્થળ ઉપર આવ્યા હતા તે સભા સ્થળે જ પોલીસે બાકીના જે તમામ ખેડૂતોને લઈ આવવામાં છે અને અહીંથી નોખા પાડી રહી છે. મુખ્ય આગેવાનો છે તેની અટકાયત કરી અને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ ગયા છે. ખેડૂતો અત્યારે આપણી સાથે છે. શું કહો છો, જે રીતના આગેવાનોની ધરપકડ કરવામાં આવી છે, શું કહો છો? એ ગેરવ્યાજબી છે અને બંધારણ બહારની વાત છે. હક માંગવો હોય દરેક વ્યક્તિનો અધિકાર છે. કલેક્ટર સાહેબ હોય કે કમિશનર સાહેબ હોય, રાજકોટના સામાજિક ન્યાયિકના એક નંબરના અધિકારી ગણવામાં આવે કે એથી ઊંચા અધિકારી કોઈ ન હોય તો પરમિશન લીધા પછી આવા દમન ગુજારવા તો લોકોએ ઘસીને ના પાડવી જોઈએ કે ભાઈ તમારા આવેદન પત્ર કે તમને વીમો આપવાની વાત અમારામાં આવતી નથી, અમારા સુધી આપવું નહીં. કલેક્ટરે એવું કીધું હોય કે હું તમારું આવેદન પત્ર લઈ લઈશ. હજારોની સંખ્યામાં ખેડૂતોને આ સમયમાં આ તાપમાં ભેગા કર્યા પછી ભેગા કરીને છેતરપિંડી કરીને પોલીસ દ્વારા જે જીપું ભરી બસું ભરીને લઈ ગયા છે એ લોકો એનો હક માંગ્યો છે. કોઈ કચેરીમાં ચોરી નથી કરી કે તોડફોડ નથી કરી તો એને ક્યાં ગુના સદ પકડવા? જ્યારે વીમો લેવા જાઓ છો, વીમો ઉતારો છો ત્યારે કેવી પરેશાનીઓ થતી હોય? અમે સહકારી મંડળીમાંથી ધિરાણ લઈ કે બેંકમાં લઈ ત્યારે દબાણ કરીને 5% કે 7% પ્રીમિયમ કાપે છે. જો વીમો લેવાની ના પાડી તો ધિરાણ પણ નથી આપતા. તો ધિરાણ દે છે 5-7% કાપીને દે છે ફરજિયાત. તો હવે એને વીમો આપવો ફરજિયાત નથી? વીમો લેવા વખતે શું તકલીફો પડે છે, શું કારણ છે? આ કારણ છે, ધોમધાખનું રખડવું પડે છે. વીમો અમારો હક અમે માંગીએ છીએ, છતાંય અમને આવા હેરાન કરે છે. વીમો આપતા નથી. અસરગ્રસ્તમાં અમારો તાલુકો મૂક્યો છે, છતાંય પણ અમને કોઈ 0% વીમો જાહેર કર્યો, ₹1 વીમો આવે એમ નથી. તો આ ઘોર દરકાર છે. ભાજપ સરકાર બેદરકારી કરે છે, કિનાખોરી રાખે છે, આ બધું કરે છે. તો જે રીતના વીમો લેવા જાય છે, ધરાડ વીમો ઉતરાવવામાં આવે છે તો જ પ્રીમિયમ આપવામાં આવે છે. શું કહો છો અતુલભાઈ, જે રીતના ખેડૂતો એકત્ર થયા છે, જે રીતના વીમો નથી લેવો હોતો છતાં પણ ધરાડ પ્રીમિયમ લેવામાં આવે છે તેમની પાસે? ખેડૂતો એકત્રિત થયા નથી, એને થાવા દેવામાં આવ્યા નથી. નહીતર અત્યારે રેસકોર્સના ગ્રાઉન્ડમાં ખેડૂતો હમાય ત્યાં એવી પોઝિશન હોય. જ્યારે મેં વાહન લઈને નીકળ્યા ત્યારે એને દૂર દૂરથી રોકી દેવામાં આવ્યા. રાત્રે 3-3 વાગે પોલીસ એમ કહે કે તમે કાલે સવારે રેલીમાં ન જતા. આવા દમન ગુજારવામાં આવે છે અને ખેડૂતો પોતાનો હક માગવા નીકળ્યા છે, કોઈ ભીખ માગવા નથી નીકળ્યા. એટલે ખેડૂતોના હકમાં જ વાત કરવી જોઈએ. ખેડૂતોના મતથી જ સરકાર બનતી હોય છે. એટલે સરકારે પહેલા એ વિચારી લેવું જોઈએ કે ખેડૂતો મત નહીં દે તો એની ખુરશી પડી પણ જશે. તમે શું કહો છો, જે રીતના વીમો તો લેવામાં આવે છે પરંતુ જ્યારે પ્રીમિયમ લઈ લઈએ અને વીમો દેવાની વારો આવે ત્યારે કંઈક અલગ જ પોઝિશન જોવા મળતી હોય છે, શું કહો છો? ખેડૂત માટે અત્યારે સમય છે ને પરચો બતાવી દેવાનો કે ખેડૂત જ્યારે ચૂંટણી આવે ત્યારે ગામમાં લાડવાન ગાંઠિયા ખવડાવી દે ને હળી કરીને ખોબે થોબે મત દી આવે તો એને અત્યારે ટાણો અને સંજોગ જોઈ એનો બદલો લેવાની જરૂર છે. તમે શું કહો છો, જે રીતના વીમો ને ખેડૂતો જે પ્રીમિયમ ભરો છે ને વીમો નથી મળી રહ્યો, કેવી મુશ્કેલીઓ પડી? મારું સાહેબ એવું કહેવું છે કે જે ખેડૂતો જ્યારે વીમો ભરતા હોય તો એનો સરકારને અને વીમા કંપનીને પૂરેપૂરો ખેડૂતને એની પાસે વીમો ખરેખર એને માંગ્યા વગર જ આપી દેવો પડે. પણ સરકારની એવી ઢીલી નીતિ હોય છે. દર વર્ષે પણ તમે પણ જાણો છો, બધા આખા જિલ્લાના તાલુકા બધા જાણે છે. જ્યારે 2016 કે 17માં જ્યારે અમારે પડ તરીકે નહીં વેચ્યામાં કે જસદણમાં અમને અહીંયા એવો થયેલો કે જાહેર એવું અમે સાંભળતા, અમને ખબર ન હોય, જાહેર એવું સાંભળતા 94% જે અમારા જે આગેવાનો હતા કે આપણો વીમો મંજૂર થઈ ગયો, છતાં 16 થી 17%માં ત્યારે ખેડૂતને તોય રાજી કર્યા. છતાં જ્યારે ખેડૂતને જ્યારે દેવાનું હોય ત્યારે કેમ છે એ સરકારને જ્યારે નેતાઓ ખરીદવા હોય, કોઈ પણ મતદારો ખરીદવા હોય તો પૈસા પુષ્કળ છે, પણ ખેડૂતને જ્યારે કાંઈ દેવાનું થાય તો એ લોકોને ગમતી વાત નથી. એટલે હવે આ કિસાનો ખેડૂત જાગી ગયા છે. સરકાર પણ કાન ખોલીને સાંભળી લે. હવે આ ખેડૂત સાંભળવા ક્યાંય પણ અમે ખેડૂત તરફી ખેડૂતના હિત માટે અમે લડત, અમારે પૂરો ન્યાય નહીં મળે કાં સુધી અમે સરકાર સામે લડવા તૈયાર છીએ. પૂરો ન્યાય નહીં મળે ત્યાં સુધી લડવું રાખવાના છે, શું કહો છો તમે? અત્યારે આ ખેડૂતની સરકાર જે છે બહુ સમસ્યા છે. સરકાર પહેલાં તો એ કે બંધારણ અને કાયદાનું સરકાર કામ કરે છે, તો પહેલાં તો એ સરકારને યાદ કરાવી દઈ, જે તાલુકો અછતમાં હોય એ તાલુકામાં અઠવાડિયામાં વગર સર્વે કર્યા વિના 25% વીમો આપવો એ ફરજિયાત છે. એ કાયદાકીય રીતે એમાં લખાવેલું છે. અને ખેડૂતને કદાચ સરકાર વીમો માગવા નીકળે છે, એનો હક માગવા નીકળે છે અને લાઠીચાર્જ કરવો પડે અથવા તો ગામડે રોકીને રાતે અગાઉ આવી અને પોલીસ ધરપકડ કરીએ છીએ અને ભેગા ન થવાય એવી સરકાર છુપી રીતે હેરાન ખેડૂતને કરે છે. ને પાછી મોટી મોટી વાતો કરી કે ખેડૂતને ડબલ આવક કરી દીધું. ડબલ આવક નહીં, આમાં ખેડૂત ઘર ભેગો થઈ જશે અને આત્મહત્યા કરવાનો વારો આવશે.
તો જે રીતના વાત કરવામાં આવે છે, ખેડૂતોનો જે ઉગ્ર વિરોધ છે તે જોવા મળી રહ્યો છે અને હાલ જે મુખ્ય આગેવાનો છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ જે ખેડૂતોને છે જે સ્થળ સભા સ્થળ ઉપર લઈ આવવામાં છે અને અહીંથી પોલીસ દ્વારા તેમના ઘર તરફ પરત મોકલવામાં આવી રહ્યા છે. જી બિલકુલ રહીમ, તમામ અપડેટ પર નજર રાખજો. આપની પાસે ફરીથી આવીશ. તો ચોક્કસથી કહી શકાય કે અત્યારે ખેડૂતોમાં જે ભારોભાર રોષ સામે આવી રહ્યો છે પાક વીમાની વાત છે, કેમ કે તેમના દ્વારા પ્રીમિયમ તો આપવામાં આવે છે, પરંતુ જ્યારે પાક વીમો આપવાની વાત આવે છે ત્યારે ઠાગાઠૈયા કરવામાં આવે છે, આનાકાની કરવામાં આવે છે અને એટલા માટે હવે ત્રાસીને આ તમામ ખેડૂતો છે તે ભર બપોરે રસ્તા પર ઉતર્યા છે. ક્યારે તેમને ન્યાય મળશે તે પણ સવાલ થઈ રહ્યો છે અને એટલા માટે સંદેશ ન્યૂઝ આ સવાલ ઉઠાવી રહ્યો છે કે પાક વીમો આખરે આ તમામ જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેમને ક્યારે આપવામાં આવશે. વાસુદેવભાઈ, તમારી પાસે આવવા માંગીશ. ખેડૂતો દ્વારા અત્યારે જે રીતે વાત કરવામાં આવે છે પાક વીમાની, એવું નથી કે પ્રથમવાર ખેડૂતો આ રીતે રસ્તા પર આવ્યા હોય. આ પહેલા પણ પાણીની વાત હોય કે અન્ય કેટલાય મુદ્દાઓ છે, ભાવની વાત હોય, તમામ મુદ્દાઓને લઈને ખેડૂતોને રસ્તા પર ઉતરવું પડે છે, ત્યારે જઈને ક્યાંક થોડો ઘણો ન્યાય એમને મળતો હોય છે. એમાં સ્થિતિ એવી છે કે આ દેશમાં જે શાસન વ્યવસ્થાઓ લાગુ થઈ છે એમાં રાજકારણીઓ, અધિકારીઓ, ધનપતિઓ એટલે કંપનીના માલિકો અને માફિયાઓ આ 4 જણાની એક ગેંગ બની ગઈ છે. આ 4 જણા ભેગા થઈ અને લૂંટે છે. આ પહેલા છે ને સરકારી વીમા હતા. સરકારી વીમામાં તમે જુઓ, આ પહેલા વીમાની ચૂકવણીમાં આટલી મોટી ફરિયાદો તમે ક્યારેય નહોતી સાંભળી. થઈ હશે ક્યાંક, પણ અત્યારે જે પરિસ્થિતિ એવી કે જે વીમા કંપનીઓને આમને કામ આપ્યું છે, વીમા કંપનીઓ હજારો કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે અને ખેડૂતને નથી દઈ રહ્યા, એડવાન્સમાં પેમેન્ટ કરે છે. સરકારો જે ભરે, મોટા ભાગનું પ્રીમિયમ સરકાર ભરે છે, ખેડૂત પણ થોડું પ્રીમિયમ ભરે છે, પણ કુલ મળીને જે ભરાઈ રહ્યું છે એનું મોટા ભાગનું કંપનીઓ એટલે કંપની ચાઉ કરતી હોય તો સ્વાભાવિક છે આ બીજા 3 જણા એની સાથે જોડાયેલા છે, એમની ભાગીદારી હોય છે. આ ભાગીદારીના ધંધાને કારણે આ વીમા કંપનીઓ ચૂકવતી નથી અને આ સરકાર છે ખેડૂતો ઉપર દમન કરે છે. એટલે આ જે ધનપતિઓ અને રાજકારણીઓનો અધિકારીઓની સાંઠગાંઠ છે એ આ દેશના ખેડૂતોને બરબાદ કરી રહી છે, પાયમાલ કરી રહી છે અને તે પ્રમાણે બીજા બધાનો જે પગાર વધારો થયો છે, આવકો વધી છે, એ પ્રમાણમાં ખેડૂતોને મેં પહેલા પણ આંકડો આપ્યો હતો કે એની 20-19 ગણો જે વધારો થયો છે 45 વર્ષમાં 2015 થી તો 1970 થી 2015 માં એની સામે કર્મચારીઓનો પગાર 150 ગણો વધ્યો છે, બધા પ્રોફેસરોનો 250 ગણો વધ્યો છે, બેંકો વાળાનો 250 ગણો વધ્યો છે અને શિક્ષકોનો 350 ગણો વધ્યો છે. આની સામે ખેડૂતોને જે મળે છે એ પેટનો ખાડો પૂરવા, બીજાના પ્રસંગો તો બાજુમાં રહે છે, ખાડું પૂરવું એટલું પણ મળતું નથી અને સરકાર ખેડૂતો નામે સબસિડીઓને આ વીમા ને એ બધું કરીને કંપનીઓને કમાવી આપે છે. એની આ તકલીફ છે ને એટલે ખેડૂત રોડ ઉપર છે કે એના ઘર સુધી ન વચોટિયાઓ ખાઈ જાય છે, એટલે બજારમાંથી મળતા ભાવો એને મળતા નથી અને એને વીમો પણ કશું ખેડૂત સુધી પહોંચતું નથી. આ સમસ્યા એની છે. એટલે ખેડૂત સુધી પહોંચે એવી વ્યવસ્થાઓની આ દેશમાં જરૂર છે. આ 4 જણાની જે કોર્ટેલ રચાયું છે ને એને તોડવાની જરૂર છે ને આને માટે શાસન વ્યવસ્થાઓમાં પરિવર્તનની આવશ્યકતા છે. બાકી બધા સુફિયાની વાતો કરે છે આવીને કે અત્યારે સમય પસંદ યોગ્ય નથી થયો. અરે ભલા માણસ, પેટનો ખાડો પૂરવાનું હોય ત્યારે સમયની ક્યાં વાત? અને બીજું, આમાં સરકારે ક્યાં કરવાનું છે? ક્યાં કોઈ પોલિસી ડિસિઝન છે? આમાં ચૂંટણીની આચારસંહિતા નડે છે ક્યાં? કંપની વાળાને સરકારે કહેવાનું છે કે તું બધાને વીમો ચૂકે, એમાં ક્યાં આચારસંહિતા નડે છે? તમે મારા મુદ્દાઓને ટાકો છો એટલે હંસરાજભાઈ તમને ખાસ વાત કરું છું કે કાયદો વ્યવસ્થાની સ્થિતિનું શું છે? તો કેમ ગમે તેને કરવાનો? અચ્છા, તો જવાબદારી તમે લેશો? કોઈ પણ ખેડૂતોને કઈ 36 ખેડૂતો તો ઈચ્છા મૃત્યુની ઈચ્છા વ્યક્ત કરી, તમે મારા જ મુદ્દાને ટાકો છો એટલે ખાસ કહું છું તમને કે તમે જે વાત કરો છો એ મુજબ જવાબદારી પૂર્વક વાત કરો કે જવાબદારી. અરે પડધરીમાં આજ ખેડૂતોને દંડવાળી થઈ છે, હજુ સુધી સરકાર કોઈ નિકાલ લાવતી નથી. સમય કેટલો થયો? સરકારની તરફેણ નથી કરતો કે એનો વિરોધ પણ નથી કરતો. મારું કામ સવાલ એવો છે આમાં ચૂંટણી ક્યાં આવે છે, આચાર સંહિતા ક્યાં આવે છે? કંપનીએ ચૂકવવાનું, સરકારે તો ચૂકવવાનું ઉપાડવા અને સરકારે તો ચૂકવી દીધું. ભાજપ અને કોંગ્રેસ બંને ઉણા ઉતરા છે. એની ક્યાં ના છે? ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, કર્યું છે. રાજકીય એંગલથી વાત કરવામાં ખેડૂતો પીલાય છે, એ જરા વિચારવું જોઈએ. એ જ વાત છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જ્યારે ખેડૂતની વાત આવે ને ત્યારે ખેડૂતને ભોગવવાનો જ વારો આવે છે. એટલા માટે જ ખેડૂત હવે ત્રાસી ગયો છે. ખાઈ છે, પી છે, જીવી છે, એ એક જગતનો તાત છે. જી બિલકુલ. 70 વર્ષમાં બેન, આ 70 વર્ષમાં જે પોલિટિકલ પાર્ટીઓ કર્યું છે, શું કર્યું છે? ગુનાખોરી વધી છે, આપઘાત વધ્યા છે, હત્યાઓ વધી છે, બળાત્કારો વધ્યા છે, આતંકવાદી ઘટનાઓ વધી છે, નક્સલી ઘટનાઓ વધી છે, શહીદોની સંખ્યા વધી છે, બેરોજગારી વધી છે, દેશનું દેવું વધ્યું છે, અમીરી ગરીબાઈની ખાઈ વધી છે, ભેળસેળ વધ્યું છે,
પ્રદૂષણ વધ્યું છે, ખાયકી વધી છે, લાંચ વધી છે, કરવેરા વધ્યા છે, નફાખોરી વધી છે, મોંઘવારી વધી છે, શિક્ષણ મોંઘું થયું છે. 70 વર્ષમાં પોલિટિકલ પાર્ટીઓએ લૂંટવા સિવાય આજે વર્ષે 80 લાખ કરોડ રૂપિયા 4 લોકોની કોર્ટેલ લૂંટી જાય છે. એ સમસ્યા છે. આમાં ન ભાજપનો દોષ છે ન કોંગ્રેસનો દોષ છે. સાચી વાત છે વાસુદેવભાઈ તમારી. હિરેનભાઈ સમસ્યા છે. જી બિલકુલ હિરેનભાઈ, જે રીતે વાસુદેવભાઈએ કીધું સમસ્યાઓ ઘણી છે અને તે વિકરાળ જ બની રહી છે, ઓછી તો થતી જ નથી. ખેતી પ્રધાન દેશ છે અને એટલા માટે જ ખેડૂતની વાત આવે છે. હિરેનભાઈ તમારી પાસે આવીશ, પરંતુ ખેડૂતો કંઈ કહી રહ્યા છે આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. ધરપકડ કરવામાં આવેલી છે ખોડીકોની. અમે શાંતિથી આવેદનપત્ર દેવા જઈ રહ્યા હતા. સરકારશ્રીને આવેદનપત્ર દેવાના હિસાબે અમારી ધરપકડ કરવામાં આવેલી. સરદારને અમે ટેચિયાને હાર પહેરાવી નથી શક્યા. સરદારનું અમે માન સન્માનથી હાર પહેરાવી અને શાંતિથી અમે આવેદનપત્ર દેવા જઈ રહ્યા હતા અને અમારી ધરપકડ કરવામાં આવેલી છે. ખેડૂતોની માંગણી પાક વીમાની માંગણી છે. સંપૂર્ણપણે અછત તાલુકો જાહેર કરેલા છે તો પાક વીમો કેમ નહીં, બસ ખેડૂતોને એ જ અવાજ છે. અને અમે સરકારને રજૂઆત કરી છે કે પાક વીમાની માંગ જોગવાઈ તાત્કાલિક ધોરણે પૂરી કરે અને કંપનીઓના વીમા કંપનીઓને ફેસલા લાવે કે જેને ભ્રષ્ટાચારના એંધાણ દેખાઈ રહ્યા છે વીમા કંપનીઓના. સરકાર એની સામે એક્શન લે અને એના ખેડૂતોના વીમા પૂરા ચૂકવે. 663 કરોડનું પ્રીમિયમ ઉઘરાવેલું છે. એની સામે કંપનીઓ 300 કરોડ રાજકોટ જિલ્લામાં આપ્યા હતા તો 360 કરોડનું વ્હાઇટ કૌભાંડ દેખાય છે નજર અમે. અમારી એ પાક વીમાની માંગ છે અછત અને અર્ધછત જાહેર કરેલી છે, છતાંય અમને ખેડૂતોને હેરાન કરે છે. પાક વીમાના પ્રીમિયમ ઉઘરાવી લીધા છે પણ આજ સુધી એને કઈ જવાબ દેતા નથી. અમે આજ 10-12 વાર આવેદન દઈ ચૂક્યા છે. કલેક્ટર સાહેબ ખુદ કહી ચૂક્યા છે. જાન્યુઆરીમાં અમે આવેદન દીધું અને કલેક્ટર સાહેબ અમને કીધું છે કે અમે ફેબ્રુઆરી એન્ડમાં તમને પાક વીમો આપી દઈશું, પણ આજ સુધી અમને કોઈ જવાબ એને આપ્યો નથી. એવી અમારી ખેડૂતોની લાગણી છે કે પાક વીમો જલ્દી આપે. પાક વીમો ઝડપથી સરકાર આપી દે એ માટે આજે અમે આજ માંગ લઈને નીકળ્યા છે અને હજી જો પાક વીમો નહીં આપે તો આજથી આના પછીનો કાર્યક્રમ આજથી ઉગ્ર હશે અને અમે ગાંધીનગર સુધીની લડત કરશું. અને અમે સરકારને એક વારે રજૂઆત કરતા સરકાર આંધળી બેરી અને મૂંગી આ સરકાર કોઈ જાતનો અમને જવાબ દેતી નથી. એના માટે અમારે આક્રમક કાર્યક્રમ કરવો પડ્યો છે. અમે ખેડૂતો આજે 3 કિલોમીટર લાંબી રેલી નીકળેલ છે. અમો જો રાજકોટના મુખ્યમંત્રી હોય અને જો અહીંયા આટલું બધું ખેડૂતોને કરવું પડે, મજબૂર બનવું પડે તો પછી બીજું આથી વધુ શું હોય. બીજું કે અમારું ટંકારા તાલુકાનું ખીજડીયા ગામ છે. મિતાણા ડેમમાં 13 ગામ છે. 13 ગામની અંદર આ મિતાણા ડેમ છે એ કમાન્ડ એરિયામાં જે જમીન આવેલી છે એમને અધિકારીએ પૈસા લીધા તમામના. પાક વીમો નથી મળ્યો એ વીમા કંપનીઓના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવેલું છે. સરકાર એવું ઈચ્છે છે કે ખેડૂતો પાયમાલ થઈ જાય. બરાબર, ખેડૂતોને પાયમાલ કરીને એને આ દેશનો ઉદ્ધાર કરવો હોય તો મને નથી લાગતું કે આ દેશનો ઉદ્ધાર ક્યારે પણ થશે. ખેડૂત અત્યારે એટલા દુખી છે, બધા સુસાઇડ કરે છે, આત્મહત્યા કરે છે. એનું કારણ માત્ર ને માત્ર આપણી સરકાર છે. અમને પણ કે અમે કેમિકલ ભરીશું, અમને પણ વીમા મળતા નથી તો અમે રાત દિવસ ધંધા કરીશું તો અમારે ધંધો કરતા કરતા અડધી ધૂળે ખાઈ જાય છીએ. અમે અમારા છોકરા પાસે અમારે ભણાવવાની પણ ફી ન હોય. અમે ટૂંકા ખાતા વાળા અમે શું કરીએ? તડકો લાગે બહુ જો અને ત્યાં પાણી છે નહીં, રીમાય કઈ દેતા નથી. જો પ્રીમિયમ ભરી છે જો તો કઈ રીમો આવ્યો નથી. માંડવી કપાસ માંડવી આવી હતી એમાં કઈ થયું નહીં. જો પાણી ન થયું એટલે જો ફાળ ફૂલ આવી ગયા, પાણી વહી ગયા, જો કાંઈ થયું જ નહીં. અને આ ખેડૂતને બધાને લોહી લુહાણ કરીને પબ્લિકને હેરાન કરે છે. રાજકોટથી આવવાનો રાજકોટના પાદરમાં બધાને રોકાતા. આ ખેડૂત માટે બધું આંદોલન કરે છે, ખેડૂતને મિટાવવા માંગે છે. આ સરકાર શું કરવા માંગે છે ખુદ સરકારને ખબર નથી. ખેડૂતને પૈસાનું લોહી લુહાણ કરી અને ખેડૂતને બરબાદ કરવા માંગે છે. મગફળી મોણેક થઈ અને તદ્દનતર વીમો મળ્યો જ નથી અમને. કપાસના 5% અને મગફળીના 2% વીમો પ્રીમિયમ ફરજિયાત કાપી લે. તેમ છતાં અને પૂરેપૂરો પડદરી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા છતાંય અમને વીમો સંપૂર્ણપણે મળ્યો નથી. એટલે અમે એના વિરોધમાં અહીંયા મળ્યા છે. અમારે કાંઈ જોતું નથી, અમારે ખાલી અમારો હક વીમો જોઈએ. ખેડૂતો વીમો લેવાના જ છે. કોઈ કાળે જે કાંઈ કરવું પડે એ કરવા માટે તૈયાર છે. અત્યારે વારંવાર સરકારશ્રીઓ ખેડૂતોને આવો અન્યાય કરે છે. 0% આપે અને કેવી રીતના લઈ શકાય? બીજા તાલુકાઓને જેને આપ્યા છે એને પણ બહુ કોઈ ખાસ ટકાવારી આપી નથી. આ વખતે ખેડૂતોને એકદમ દુષ્કાળ છે. ઘાસચારાની પાણીની ઘણી બધી સમસ્યાઓ છે. અત્યારે ગામડાઓની અંદર મજૂરી પણ કાંઈ છે નહીં. અમારું ગામ છે, અમે પાક વીમા માટે આવ્યા છે. એક સમય એવો હતો ભાજપની સરકાર રહીને ખેડૂતની સરકાર કહેવાતી.
અટાણે મોહમ્મદ ગઢનીની સરકાર કહેવાય, ભાજપની સરકાર રહી નહીં. ખેડૂત ઉપર પૂરેપૂરો અન્યાય કરે છે. ભાજપ સરકાર રહી નહીં, ખેડૂત ઉપર દમન ગુજરાત છે, બીજું કઈ કામ કરતી નથી. મોહનભાઈ કુંડારિયા અમારા સંસદ સભ્ય છે, 22 વર્ષથી ભાજપમાં છૂટાવી. અટાણે એ બાબતથી ગામડાની અંદર પ્રવાસમાં આવતા બંધ થઈ ગયા. ખરેખર મોહનભાઈ અન્યાય ખેડૂતને કર્યો છે. કહેવાનું એમ થાય છે કે નરેન્દ્ર મોદી અથવા એના મિનિસ્ટરો કોક ગમે તે 1, 2, 5 અમારું હલર હાલતું હોય, અમારો જ્યારે મગફળી નીકળતી હોય ત્યારે અમારી પાસે 2 કલાક કામમાં આવે. અમારે વીમો નથી જોતો એનો. અહીંયા કામમાં આવે, અમારું કામ હાલતું હોય ત્યારે અહીંયા એર કન્ડિશનમાં બેહી અને આ ખેડૂતની મહેરબાની, ખેડૂતને અપમાન કરવામાં અમારું કેવું એ થાય છે. ખાસ સંદેશો એને મોકલાવજો કે અમારું હલર હાલતું હોય ને ત્યારે 2 કલાક એમાં આવે કામ માટે, વીમો નથી જોતો અમારે.